દિવાળી અને નવા વર્ષ નિમિત્તે પાટણ શહેરમાં વિવિધ રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનો દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય છે, જેના ભાગરૂપે પૂર્વ સંસદીય સચિવ અને રાજ્ય સરકારના પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈનું પાટણ નવા સર્કિટ હાઉસ ખાતે દિવાળી અને નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। પંચાયત મંત્રીએ કાર્યકરોને નવા વર્ષના અભિનંદન પાઠવ્યા હતા। રણછોડભાઈએ દેસાઈ જણાવ્યું હતું કે પાટણમાં મારી કોઈ જવાબદારી હોય કે ના હોય, હું મારા કાર્યકરો માટે હંમેશા નેતા જ છું। મારો કાર્યકર જ્યારે પણ મને યાદ કરશે, હું એમની પડખે ઉભેલો જ છું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અર્જણભાઈ રબારીએ જણાવ્યું હતું કે રણછોડભાઈ એ અમિત શાહ અને નરેન્દ્રભાઈ મોદી સાથે કામ કરેલું છે। જ્યારે પણ દિલ્હી મુલાકાતે જવાનું થાય ને રણછોડભાઈ સાથે હોય ત્યારે પહેલી મુલાકાત અમને મળે છે। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ, પાટણ જિલ્લા પૂર્વ પ્રભારી અર્જણભાઈ દેસાઈ, મુકેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું આયોજન પાટણ તાલુકા ભાજપ ટીમ અને તાલુકા ભાજપ મહામંત્રી જલુજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું। तो बीजा हो तो इंग्लिश बोलो, एक नहीं होता भाई। तो मैंने यहाँ पे आवड़ है, मैंने बैठा बैठा थोड़ा प्रश्न ये थतो तो हमारा बंदे साथी बधा आगे आगेवानो हमारा मुकेशभाई, मोहनलाल, अर्जन तो मारा थी सीनियर जो तुम्हें ख्याल અને આપણે એવા દેશમાં જન્મ્યા છીએ અને રહીએ છીએ કે ભારત વર્ષની અંદર અનેક જ્ઞાતિઓ છે, અનેક ધર્મો છે, અનેક બોલીઓ છે, અનેક વિચારો છે। તેમ છતાં પણ દુનિયાનો એકમાત્ર જો એકતાથી જોડાયેલો કોઈ દેશ હોય તો એ આપણો ભારત છે। અને એની પાછળ જો કોઈ એનું રહસ્ય હોય તો એ ઋષિ ગોત્ર છે। આપણું જે પરંપરા અને ઋષિ ગોત્રને આપણે એના વારસદારો અને એટલા જ માટે આપણે દર વર્ષે જ્યારે નવું વર્ષ શરૂ થાય, આમ તો નવા વર્ષો બે ત્રણ પ્રકારના થતા હોય છે। કચ્છમાં અષાઢી બીજે થતું હોય છે, કચ્છનું નવું વર્ષ અષાઢી બીજે હોય। આપણે આ ચોમાસું પૂરું થાય એટલે કાર્તિક મહિનો શરૂ થાય ત્યારે ઉજવીએ, પણ સરવાળે સમગ્ર ભારતની અંદર એ નવા વર્ષને આપણે વર્ષ પૂરું થાય અને કાર્તિક મહિનાની શરૂઆત થાય એને આપણે નવા વર્ષ તરીકે ઉજવીએ। એ આપણી પરંપરા રહી છે અને પરંપરાની પાછળ જો કોઈ ઉદ્દેશ હોય તો એ આપણને નવી ચેતના, નવી પ્રેરણા, નવો ઉત્સાહ, નવી ઉર્જા અને આવતા વર્ષની અંદર જે પણ થયું એને ભૂલીને નવા વર્ષની અંદર કંઈક નવી દિશામાં આગળ વધીએ, એની શરૂઆત કરીએ, પહેલ કરીએ। ભારતીય જનતા પાર્ટીના બધા કાર્યકર્તાઓ માટે ખૂબ સારું છે। એના માટે આપણા સૌના વરિષ્ઠ આગેવાન આપણી ખૂબ સેવા કરી જેવા આપણા મના જ એક સતત આપણી વચ્ચે રહેતા રણછોડભાઈ એ જ્યારે બધા કાર્યક્રમો બધા જ લોકો કરતા જ હોય એટલે એમને બી વચ્ચે વાત કરી હતી કે ભાઈ આ રીતે ખૂબ સુખ સમૃદ્ધિ આપણે નાના મોટા જે બી કામ કરતા હોય, જે બી મુદ્દા પર હોય એનાથી એક કદમ ઉપર, એક પગથિયું ઉપર દરેકને હોદ્દો મળે। માતાજી એવું સ્વસ્થ બક્ષે કે એમને જે હોદ્દો મળે એના અંદર સારી રીતે કામ કરી શકે, એની લાભ ન થાય।